નમસ્કાર મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર ઉપરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવાય તેના વિશે 3 થી 4 દાખલાઓ ગણ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 2 એમાં કુલ 5 થી 6 દાખલા આપ્યા છે. એ 6 દાખલા ગણીશું. તો મારું નામ છે દર્શન સુથાર. ચલો ચાલુ કરીએ છીએ. દાખલા નંબર 1 સ્વાધ્યાય 2 પોઈન્ટ લખું છે, કશું લખું નહીં. ચલો ડાયરેક્ટ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2 નો દાખલા નંબર 1. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 આપેલો છે. ચલો શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા 1/4 અને શૂન્યનો ગુણાકાર એટલે -1. બરાબર છે ને? ઓકે. ચલો આના ઉપરથી મારે દ્વિઘાત બહુપદી શોધવી છે. પહેલા હું તમને જે આપણી સામાન્ય સાદી રીત હતી એ શીખવાડી દઉં. 1-2 દાખલામાં જ ગણીશું, દરેક દાખલામાં નહીં, તો બહુ લાંબો વિડીયો બની જાય. ચલો કેવી રીતે કરીએ છીએ કે શૂન્યનો સરવાળો બરાબર 1/4. તો આને -b/a બરાબર 1/4 બરાબર k ધારી લઈએ. કરાય ને? ગયા વિડીયોમાં જોયું તું શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a 1/4 આપ્યું છે બરાબર k ધારી લીધું. a અને 1 ની અદલા બદલી કરી દઈએ. (1) a/4 બરાબર k. ચલો આના બરાબર એ k કહેવાય, આના બરાબર એ k કહેવાય. તો ડાયરેક્ટ લખું છું, જોઈ લેજે. 1 સાથે k ગુણાય તો 1k, આ માઇનસ આ બાજુ ગયું -1k. એ જ રીતે આટલું બધું નહીં. ઓકે, a બરાબર 4k પડી જશે ને? (4) હતા આ બાજુ ગયા તો ×4. ચલો શૂન્યનો ગુણાકાર આપ્યો છે. શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1. ચલો સૂત્ર શું છે? c/a બરાબર -1. ચલો એ તો મને ખબર છે, 4k બરાબર -1. ચલો 1 સાથે ગુણાઈ જાય તો બધું એનું એ જ રહે, પણ શું થઈ જાય? ખાલી -4k. a, b અને c મળી ગયા. તો પછી હવે તો સહેલું થઈ ગયું ને કે દ્વિઘાત સમીકરણ શું હોય? ax² + bx + c. મૂકી દઈએ કિંમત, જવાબ આવી ગયો. a ની જગ્યાએ 4k માઇનસ b ની જગ્યાએ 1k. માઇનસ પહેલેથી લખી દીધો. કેમ? સમજી લેવાનું હોય. જો આટલા દાખલાઓ ગણ્યા હોય તો સમજણ પડી જાય કે જો શૂન્યનો સરવાળો ધન હોય તો બી ઋણ આવે, શૂન્યનો સરવાળો ઋણ હોય તો બી ધન આવે. બરાબર, ઊંધું ચાલે. વત્તા સી ની જગ્યાએ -4k. ચલો k કોમન લઈ લઉં તો 4x² - 1x - 4. આ તમારો જવાબ મળ્યો. આ તમારી દ્વિઘાત બહુપદી. ચેક કરી લઈશું આટલાની અંદર શું આપણું જે સૂત્ર હતું એના ઉપરથી આવે છે કે નહીં. સૂત્ર શું હતું? યાદ છે? ઓકે, x² - આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા. બરાબર ને? ચલો x² - આલ્ફા વત્તા બીટાની જગ્યાએ 1/4 x વત્તા આલ્ફા બીટા ગુણાકાર -1, તો -1 લખી દઉં. હવે જોજો શું કરું છું, આ 4 આ બંનેને ગુણી દઉં અને જે ભાગાકારમાં 4 હતા એ કૌંસ કરીને 12 લખી દઉં. એની જગ્યાએ કરી દઉં છું અહીંયા અલગ પેનથી દર્શાવું છું એટલે દેખાય. એને દર્શાવી દઉં છું k ડેશ વડે. ચાલે ને? બસ આવી ગયું. સહેલું જ હતું, ભારે કંઈ નથી. ચાલો જોઈ લો, પછી દાખલા નંબર 2 તરફ જઈએ. ઓકે,
સેમ દાખલો છે. શું છે? સરવાળો √2 અને ગુણાકાર 1/3. સરવાળો √2 અને ગુણાકાર 1/3. ટેલી કરી લઉં એકવાર. ઓકે, ડન. ચલો, શૂન્યનો સરવાળો √2. સરવાળાનું સૂત્ર જો -b/a બરાબર √2. કશું ના હોય ત્યાં 1 બરાબર k ધારી લઉં. બરાબર. ચલો, a અને √2 ની અદલા બદલી. a/1 બરાબર k. ચલો, ડાયરેક્ટ કરું છું. આના બરાબર એક k કહેવાય, આના બરાબર એક k કહેવાય. તો b બરાબર શું મળી જાય? માઇનસ પહેલું તો √2k. આ તો સમજણ પડી જાય એવું છે. ચલો, અને એની જગ્યાએ 1k પડે એવું છે ને. -b/√2 બરાબર k. √2 આ બાજુ જાય તો √2k ગુણાકાર થઈ ગયો √2 નો. માઇનસ આ બાજુથી અહીંયા લઈ ગયું છું. બરાબર, જાણો છો તમે. ચલો, શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 1/3. ચલો, c/a બરાબર 1/3. એની જગ્યાએ શું લખી દઉં? 1k. ચલો, 1k ગુણાકારમાં જાય તો 1/3. ચલો, c પણ મળી ગયો. રકમમાં મૂકી દઈએ છીએ સમીકરણમાં. સોરી, એની જગ્યાએ 1kx². b ની જગ્યાએ -√2k x વત્તા c ની જગ્યાએ 1/3k. ચલો, જો શું કરું છું જોઈ લેજે. પહેલા તો k કોમન લઈ લઉં અને ભાગાકારમાંથી 3 લઈ લઉં. સમજણ પડે ને? કારણ કે આ તગડો મને નડશે, 3 નડશે. તો શું કરે? આના નાના ગુણી દઉં, આના 3 ગુણી દઉં, આના 3 ગુણી દઉં. તો 3 × 3 થઈ ગયું. k તો કોમન નીકળી ગયો. 3x² માઇનસ 3 √2. 3 દુ 6 ના કરી દેતા. વત્તા 1. k તો કોમન નીકળી ગયો. આની જગ્યાએ માં લખવું હોય તો બીજું શું લખી શકું? k ડેશ. બરાબર. આ તમારી દ્વિઘાત બહુપદી. સૂત્ર મુજબ જોઈએ તો x² k આગળ લખવું હોય તો લખી શકાય. લખી જ દઈએ ને, શું કરવું? નહીં. ચલો, આ તમારું સૂત્ર x² આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા. બોક્સ દોરી દો, અલગથી દેખાય. આમ તો બધું એક જેવું જ દેખાય છે બોર્ડમાં તો. ચલો, k x² માઇનસ આલ્ફા વત્તા બીટા √2x વત્તા આલ્ફા બીટા 1/3. શું કરું? આ 3 ના બંનેના ગુણી દઉં. 3x² માઇનસ 3 √2x વત્તા 1. 3 ભાગાકારમાં અહીંથી અહીં લઈ લઉં. સેમ. બરાબર. એટલે આપણે હવે આ જ ગણીશું. આ તમે એકવાર જોઈ લો, પછી તમારી રીતે ગણી લેજો. જોઈ લો. ચલો, દેખાય છે ને? ઓકે. ચલો, દાખલા નંબર ભાઈ આ 2 હતું. જો અત્યારે 2 લખું છું, હવે પૂછી દઉં કેમ 3 આયા એટલે. હવે આ રીત લખવી જ નહીં, મારે બધું પૂછી નાખું. ચલો, દાખલા નંબર 3. શૂન્યનો સરવાળો 0 અને ગુણાકાર √5. ચલો, ડાયરેક્ટ લખું છું હવે તો. દ્વિઘાત બહુપદી નહીં દેખાતો પેનથી. ચલો, દ્વિઘાત બહુપદી k કૌંસમાં x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા. ચલો, k x² માઇનસ આલ્ફા વત્તા બીટા 0. તો 0x વત્તા આલ્ફા ગુણ્યા બીટા √5. ના લખો તો ચાલે ને વચ્ચેનું પદ, કારણ કે 0 છે. k x² માઇનસ √5. આ તમારી દ્વિઘાત બહુપદી.
દ્વિઘાત બહુપદી કહેવાય ને. દ્વિઘાત બહુપદીનો અર્થ શું થાય? જેની મોટામાં મોટી ઘાત 2 હોય. 3 પદ હોય એવું નહીં હો. ચલો દાખલા નંબર 4, સરવાળો પણ 1, ગુણાકાર પણ 1. તો દ્વિઘાત બહુપદી શું મળે? દ્વિઘાત સમીકરણ કહો કે દ્વિઘાત બહુપદી કહો, બંને એક જ છે આપણા માટે. ચલો k x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા. ચલો k x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા 1 x વત્તા 1. એક તો અહીંયા ના લખું તો ચાલો. જવાબ આવી ગયો. જોઈ લો. ચલો બંને જોઈ લો પછી પૂછી નાખું. ચલો દાખલા નંબર 5. આ પૂછી જ નાખું. આનું શું કામ છે? દાખલા નંબર 5, સરવાળો -1/4 ગુણાકાર 1/4. ભાઈ ટ્યુશન બંધાવવાની કોઈ જરૂર નથી. અહીંયા ભણી લો. ગણિત અને વિજ્ઞાન બંને આખા વર્ષ દરમિયાન કમ્પ્લીટ કરી લઈશું આપણે, બરાબર? ખોટા પૈસા વગાડવા. ચલો અહીંયા જોઈ લઈએ. દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત બહુપદી k x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા. ચલો k x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટાની જગ્યાએ -1/4 છે તો પ્લસ થઈ જશે ને, અને આ +1/4. શું કરું કહો? જો પહેલા રીત હતી એ ખોટી નહીં, એ કરવું હોય તો પણ કરી શકાય, અને લસા લેવો હોય તો એ લઈ શકાય. ચલો જો અહીંયા 4 છે તો આ બંનેને ગુણવા પડે. આને 4 ગુણો, આને 4 ગુણો, બરાબર? હવે આના 4 છે તો આને આના બંનેને ગુણો. તો કે સાહેબ અહીંયા ચોખ્ખું 16 ના થઈ જાય? થાય, પણ નીચે 16 થાય. ખબર પડે શું કહું છું? નીચે પણ 16 થાય. એટલે આપણે શું કરીએ? જો સરખું હોય ને તો ખોટી બુદ્ધિ નહીં દોડાવવાની. શું કરીશું? નીચે સમાન છે બંનેમાં, તો ઉપર અને નીચે આ બંનેને 4x નો વર્ગ ભાગ્યા 4 1/4 x વત્તા 1/4. શું કર્યું? ખાલી આને 4 વડે ગુણ્યા, 4 વડે ભાગ્યા. સમાન જ છે, કંઈ નળ નહીં. 4 કોમન લઈને બહાર કાઢ લો. k ભાગ્યા 4 એને k ડેશ કહી દઉં. શું થઈ ગયું? 4x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર ને? ચલો દાખલા નંબર 6, છેલ્લો દાખલો. ગુણાકાર 1 અને સરવાળો 4. સરવાળો 4 અને ગુણાકાર 1 લખી દઈશું ફટાફટ. દ્વિઘાત બહુપદી બરાબર x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા બીટા કૌંસની બહાર k. લખવાનું સાહેબ પરીક્ષામાં ભૂલી જઈએ માર્ક્સ કપાય ખરા, બરાબર? કારણ કે લખવું પડે. કોઈ અચળ કિંમત દર્શાવવાની નથી આપણે, તો પછી અચળાંક દર્શાવવો જરૂરી છે. કેમ? કારણ કે તમે વિજ્ઞાનમાં ભણ્યા હતા f ચલે છે ma, પછી દર્શાવ્યું f બરાબર kma. નું પ્રાયોગિક મૂલ્ય 1 હોવાથી આપણે f બરાબર ma લખીએ છીએ, બાકી વાસ્તવમાં તો f બરાબર kma છે, બરાબર? એટલે તમારે k દર્શાવવું પડ્યું, પણ પછી એનું મૂલ્ય જ 1 હતું એટલે ના દર્શાવ્યું. એવું ને એવું તમે બીજું શું ભણ્યા કે f ચલે છે m1 m2, f ચલે છે 1/d², તો f ચલે છે m1 m2/d². આ ચલે છે પછી વચ્ચે બરાબર લખીએ ત્યારે અહીંયા g લખ્યો હતો, સાર્વત્રિક અચળાંક. યાદ છે 9મા ધોરણનું? સાહેબ g ના લખવું તો પછી ના જ ચાલે, એમ જવાબ ખોટો જ કહેવાય, બરાબર ને? એટલે અચળાંક દર્શાવવું પડશે. ચલો x નો વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા 4 x, આની જગ્યાએ 1. જવાબ આવી ગયો. તો આમ કરીને તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. હા, પણ ઘણું બધું બાકી છે. જોવા જઈએ તો ચેપ્ટરના મૂળ મુદ્દાઓ પૂર્ણ કર્યા, પણ ત્રિઘાત સમીકરણ અથવા ત્રિઘાત બહુપદી
એના પણ તમે શૂન્યનો સરવાળો કરી શકો છો, શૂન્યનો ગુણાકાર કરી શકો છો, બે શૂન્યના સરવાળાનો ગુણાકારનો સરવાળો કરી શકો છો. એ આપણે બાકી રહ્યું. બીજા કેટલાક કોમ્પ્લિકેટેડ દાખલાઓ. કોમ્પ્લિકેટેડ એટલે તમે દ્વિઘાત બહુપદીના અવયવો પાડ્યા. આ દ્વિઘાત બહુપદી હતી તો એના અવયવો બહુ સરળ હતા, કફટ લઈને જવાબ આવી ગયા. પણ વર્ગમૂળવાળી બહુપદી હોત તો એના અવયવો કેવી રીતે પાડત? અહીંયા તો ચલો આવો દાખલો આપ્યો છે. હવે આના અવયવો કેવી રીતે પાડત તમે? તો એ પણ શીખવું પડશે. તો આપણે એક આના પછીનો વિડીયો, એમાં આપણે શું કામ કરવાનું છે? તો કે જે ભારે વસ્તુઓ છે, ભારે વસ્તુ એટલે જે સ્ટાન્ડર્ડ લેવલની હોય અથવા સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછી શકાતી હોય, એનો એક વિડીયો બનાવી દઈશું. હા, એ વિડીયો થોડો લાંબો હોઈ શકે છે, લગભગ 40 મિનિટનો. જોડાઈ રહેજો જો સ્ટાન્ડર્ડમાં હોવ તો.